ભાવનગર શહેરના કોડિયાકમાં છેડતી બાબતે સર્જાઈ મારામારી। ગુંગી છોકરીની છેડતી કરતા પરિવાર સમજાવવા જતા પરિવાર પર કર્યો જીવલેણ હુમલો। કોડિયાક ખાતે રહેતી ગુંગી છોકરીને છેડતી કરવા સમજાવવા ગયેલ પરિવાર ઉપર કરાયો હુમલો। ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા। અમુક ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે ભાવનગર સટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા। બનાવની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ દ્વારા પોતાની મનમાની કરી કાર્યવાહી નહીં કરતા હોવાનું પરિવારે આક્ષેપો કર્યા છે। પરિવાર દ્વારા પ્રશાસન પાસે પોતાની સાથે થયેલ બનાવને લઈ ન્યાય મળે તે માટે માંગણી કરવામાં આવી। કોડિયાકમાં સર્જાયેલ મારામારી અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો। કોડિયાકમાં સર્જાયેલ મારામારી અંગેના વાયરલ વિડીયોમાં મારામારી કરતા હોવાનું સામે આવ્યું છે। હાલ કોડિયાકમાં થયેલ મારામારીને લઈ કોડિયાક પંથકમાં ચર્ચા ફેલાઈ છે। હું પરસોત્તમભાઈ વાઘેલા કોડિયાકથી વાત કરું છું। મારા દાદાની દીકરી 25 વર્ષની છે, મૂંગી છે। એ બહાર જવા એમ પેશાબ કરવા ગઈ હતી તા મગનભાઈ ગણેશભાઈનો છોકરો છે, અજયભાઈ મગનભાઈ એ શેઠતી કરવા વાણ ગયો પાછળ। એની શેઠતી કરતાં છોકરી ભાગી, તે છોકરીને વગાડી દીધેલું છે। છોકરી ઘરે આવીને એમ પૂછ્યું, છોકરી મૂંગી છે, અત્યારે કાગળમાં લખીને છોકરી આપ્યું કે આવી રીતે શેઠતી કરીને આવી રીતે મને કર્યું। પછી અમે એના ઘરે કહેવા ગયા, મગનભાઈના ઘરે, મગનભાઈ ગણેશભાઈના ઘરે, તા એ હાવ જાન લેવા બધાએ હુમલો કર્યો। એના પાછા બીજા છે વધારે, એના બધા માણસ આવીને હુમલો કર્યો વધારે। એના પ્રૂફ છે મારી કને, આ વિડીયા ઉતારેલા છે, ઘરે આવીને મારેલા છે। 6-7 જણાને ઘાયલ કરેલા છે। નાગજીભાઈ, વશરામભાઈ, અમૃતબેન આ જે મૂંગી છોડે છે એને મારેલી છે। એ અહીંયા સિવિલ હોસ્પિટલમાં ભાવનગર છે। અને બીજા 3-4 જણાને વગાડી દીધેલું છે, એ પોલીસ સ્ટેશને છે, ઘોઘા પોલીસ સ્ટેશન। અત્યારે આટલું કરતાં, આટલી શેડતી કરતાં તોય પોલીસ સ્ટેશન અત્યારે ઘોઘા પોલીસ સ્ટેશન કાંઈ કાર્યવાહી કરતી નથી। અત્યારે સિવિલ હોસ્પિટલમાં અમે દાખલ થયેલ છે। અમારો કાંઈક ઇન્સાફ કરો।